નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પાટનગર નેટવર્ક ન્યૂઝ. આપની સાથે હું છું મોનિકા. બુલેટિનની શરૂઆત કરીએ મહત્વના સમાચારોથી. તો ઉત્તર પ્રદેશના લખનૌમાં બનેલી અગ્નિકાંડની ઘટના બાદ સુરત મહાનગરપાલિકાનું ફાયર વિભાગ સતર્ક બન્યું છે. આ અંતર્ગત ફાયર ટીમ દ્વારા અડાજણ વિસ્તારમાં આવેલી સંસ્કાર ભારતી વિદ્યાલય ખાતે અચાનક સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી અંગે સબ ફાયર ઓફિસર ધર્મેશ પટેલે જણાવ્યું હતું કે સુરત ફાયર વિભાગ દ્વારા શાળાઓમાં નિયમિત રીતે આવું સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવે છે, જેમાં ફાયર સેફટી સિસ્ટમ અને ઇલેક્ટ્રિક વાયરિંગની બારીકાઈથી ચકાસણી કરાય છે. આ ઉપરાંત અકસ્માત સમયે સાવચેતીના ભાગરૂપે દરેક સ્કૂલ કોલેજોમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફને ખાસ ફાયર ટ્રેનિંગ પણ આપવામાં આવે છે. સંસ્કાર ભારતી સ્કૂલ છે પાલનપુર અધ્યા પાસે. તેમના આપણે ફાયર સિસ્ટમ કાર્યરત છે કે કેમ તેના વિશે ચકાસણી ચાલી રહી છે. ચકાસણી દરમિયાન એમના ફાયર એક્ટિવેશન કાર્યરત છે અને એમની હેડિંગ સિસ્ટમ છે, પંપ છે, એ પણ કાર્યરત છે. તમામ પ્રકારના સ્ટુડન્ટોને એમના કાર્યરત રાખવામાં આવેલ છે. હાલ આપણું ચાલુ છે, સ્કૂલોમાં છે, હોસ્પિટલોમાં છે, તેમજ મોટી મોટી રેસિડેન્સી છે, કોમર્શિયલ બિલ્ડિંગોમાં હાલ ચેકિંગ ચાલુ જ છે. આપણે બંધ કર્યું જ નથી. સાધનો કાર્યરત ન હોય તો અમને ફાયર દ્વારા એમને નોટિસ આપવામાં આવે છે કે હાલ 6 દિનની અંદર એ લોકો કામગીરી કરી લેવાની હોય છે. તેમ છતાં બી ન કરવામાં આવે તો એમને ચોક્કસ નોટિસ આપવામાં આવે છે.